દાતારી કોને કહી શકાય? જનની જણ તો ભગત જણ કા દાતાર કા સુર, નહીતર રેજે વાંજણી માડી તારું મત ગુમાવીશ નૂર. અને જનની જણ તો ગુણવાન જણ જે ન જણતી ધનવાન, કારણ એક ગુણવાન ને આંગણે લાખો ઉભા હશે ધનવાન. આપ સર્વેના મને દર્શન કરાવવાનો લાવો કોઈ આપ્યો હોય તો મારા મિત્ર રાજુભાઈ, એકવાર એને જોરદાર તાળીથી વધાવી લ્યો મારો બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ. દાતારી કોઈ એમ કહેતો હોય કે અમારી જ્ઞાતિમાં જ દાતારી થાય, ના, ખોટી વાત. બધી જ્ઞાતિમાં થાય. પાટીદાર પટેલનો દીકરો કેવી દાતારી કરી શકે સાહેબ? ખંભાળિયા ગામ રામસિંહ પટેલ અને રામસિંહ પટેલ એમ કહેવાય ખેતરે આવે સાહેબ. તો એનો હાથી છે ને સાહેબ, એ આંખમાં આહુડા હતા. હો, એનો જે હાથી જેને કહેવાય, હાથીમાં તો સમજો ને બધાય, એ હાથીની આંખમાં આહુડા હતા. એટલે રામસિંહભાઈ એટલું કીધું, કા ભાઈ કેમ આંખમાં આહુડા છે? અને તેથી હાથી એટલું બોલ્યો તો કે બાપ, હું કન્યા જોવા માટે ગયો હતો. કન્યા વાળાએ મને એમ કીધું, જમીન છે? મેં કીધું ના ભાઈ, હું તો રામસિંહભાઈ પટેલ ને ત્યાં હાથી તરીકે કામ કરું છું. ના 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 ના, તો મારી દીકરી આવા ઘરમાં ન દેવાય. એમ કહીને મને કાઢી મૂક્યો, પાણીનો ભાવ ન પૂછ્યો. સાંભળજો સાહેબ, ઈ પટેલનો દીકરો રામસિંહ પટેલ એટલું બોલ્યા હતા કે કોને ત્યાં ગયા હતા? તો કે ફલાણા ને ત્યાં દીકરી જોવા માટે ગયો તો. અને તેથી રામસિંહ પટેલ ઘોડી લઈને નીકળ્યા ભાઈ. ત્યાં જઈને એટલું કીધું કે ભાઈ, મારો હાથી આ કન્યા જોવા માટે આવ્યો તો. તો કે હા. તમે એને ના પાડી? તો કે ના. શું કામ ના પાડી? તો કે ગામમાં જમીન નહીં, ગામમાં ઘરે નહીં, જમીન નહીં, અમે કેમ એને દીકરી દઈએ? અને તેથી રામસિંહ પટેલે ઈ વખતે એટલું કીધું કે વાણિયાને બોલાવો, વાણિયા શેઠ ને બોલાવો બાપ. એ વાણિયા શેઠ ને બોલાવીને એટલું કીધું કે મારા હાથીના નામે 20 વીઘા લખી નાખો. મારા હાથીના નામે 20 વીઘા હું મારા હાથીને આપું છું જમીન. અને સાંભળી લ્યો, હવે મુહૂર્ત કેદીનું કાઢો છો? અને કીધું કે બાપ તમે કયો તેદી. અને તેદી રામસિંહ પટેલ બોલ્યા હતા, ખાલી જમીન આપવું એમ નહીં, હવે કેટલા શેર દાગીના ચડાવવા છે ઈ કયો. કેટલા શેર દાગીના ચડાવવાના છે ઈ કહી દો સાહેબ. આજની તારીખમાં પણ ખંભાળિયા જાઓ ને તો રામસિંહ પટેલનું ખંભાળિયા કહેવાય, રામસિંહ પટેલનું ખંભાળિયા કહેવાય સાહેબ. આને દાતારી કહેવાય. અને તમે બહુ સારું કામ એ કર્યું છે કે નિયાણીઓને તેડાવી છે. કારણ આજે દુનિયા છે ને, આજે કરુણતાની વાત છે, દુઃખની વાત છે, પણ કરવી પડશે. બધા સંબંધને ઓળખી જાય છે માણસ, પણ એક સંબંધ નથી ઓળખી શકતો ને ઈ છે ભાઈ અને બહેનનો સંબંધ.
બધા સંબંધને આપણે ઓળખી શક્યા, ભાઈ અને બેનના સંબંધને નથી ઓળખી શક્યા. મારે તમારી આગળ એકદમ સ્પષ્ટ વાત કરવી છે. બેનના જ્યારે લગ્ન ના થયા હોય ને, ભાઈના લગ્ન થઈ ગયા હોય, અને તેથી રાતે કદાચ ભાઈ 2-3 વાગે આવે ડાયરામાંથી, ભાભી સૂઈ ગયા હોય, બેન છે ને ઈ પથારીમાં જાગતી બેઠી હોય. બેન જાગતી હોય, મારો ભાઈ હજુ નથી આવ્યો, મારો વીરો નથી આવ્યો, મારો જવતલિયો નથી આવ્યો. અને જ્યાં ભાઈ આવી અને ડોરબેલ દબાવે, હવે જોજો બેન એનો હક જતાવે. ભાભીને જગાડે, ભાભી જાગો, ઉભા થાવ, તમે ઉભા થાવ, મારા ભાઈ આયા છે, બોલો. અટાણ સુધી જાગતી હતી બેન, હવે ભાઈને જગાડ્યો, આ ભાભીને જગાડી, ઉભા થાવ, જાઓ, ખોલો દરવાજો. અને ભાભી આખ્યું ચોળતા ચોળતા દરવાજો ખોલે એટલે ભાઈ સીધા ભાભીને જોવે, બેનને પથારીમાં બેઠેલી જોવે એટલે બેનની ઉપર ખારો થાય અને એમ કે તું જાગતી હતી, તારે ન ખોલાય? આને હું કામ જગાડી? અરે ભલા માણા, તારી ઘરવાળી તો નિરાતે નીંદર ખેંચતી હતી, જાગતી હતી, તારા માટે તારી બેન જાગતી હતી. ભલા માણા, તારી બેન જાગતી હતી હો. અને ઈ જ બેનના લગ્ન થઈ જાય અને બેન હારે વહી જાય. સાંભળજો, અહીંયા જેટલી નિયાણીઓ આવી છે સાંભળી લેજો આ વાત. પોતાને હારે હોય ને સાહેબ, ઠેસ વાગે, પગના અંગૂઠાનો નખ પોતાનો નીકળી જાય ને તો એ ખમકારો ભાઈને આપે, ખમા મારા વીરને. હે પાણી વિનાના એજી પાણિયા રે મને ઠીકરી વાગી તે ઈ અણહારે યાદ આવ્યો મારા દાદા કે રોય દે. અરે ઈ અણહારે યાદ આવ્યો મારા દાદા કે રોય દે. મારે ઈ વાત કરવી છે કે હાહરવેલમાં બેન હોય અને પિયરમાં એક પ્રસંગ આવે, બેનને ખાલી ખબર પડે કે મારા પિયરમાં પ્રસંગ છે, બેન હાહરીમાં નાચવા માંડે. હું જવાની, મારા પિયરમાં પ્રસંગ છે, હું જવાની. અને હાહરિયા એમ કે હજુ ક્યાં કંકોત્રી આવી છે. અને તેદી બેન એમ કે કંકોત્રી આવે કે ના આવે, હું જવાની. અને બેન આવે પ્રસંગમાં, સોળે શણગારે સજી અને આખો પ્રસંગ માણે. વાતના પ્રાણ અહીંયા છે સાહેબ, વાત ગમે તો તાળીથી બતાવજો. ઈ બેન આવીને પ્રસંગ માણ્યા પછી બેન પછી હાહરે જતી હોય. ઈ હાહરે જતી હોય ને ત્યારે આપણે ભાઈઓએ નક્કી કર્યું હોય કે બેનને 2000 રૂપિયાનું કવર આપી દઈશું, બેનને 2500 નું કવર આપી દઈશું, આવું નક્કી કરી રાખ્યું હોય. બેન જવાની તૈયારી કરે ભાવેશભાઈ, એટલે આપણે કવર આપીએ કે લે બેન આ 2500 નું કવર. બેન ભાઈની હારે ઝઘડો કરે, મારે 2500 રૂપિયા નથી જોઈતા, મારે ઓવન લેવું છે, મારે લેપટોપ લેવું છે, મારે મોબાઈલ લેવો છે. અને ત્યારે આપણે બેનની ઉપર ખીજાઈ કે તું જ્યારે આવે ત્યારે આવું કરે છે, અમે કાયમ તને આ કવર આપીએ, તું વધારે માગણી કરે છે. હવે સાંભળજો, વાત ગમે તો તાળીથી વધાવજો સાહેબ. ઈ બેનને ત્યાં ઓવનની કમી નથી, લેપટોપની કમી નથી, મોબાઈલની કમી નથી, પણ ભાઈની હારે ઝઘડો કરીને પણ મોટી વસ્તુ એટલા માટે લઈ જવી છે કે ત્યાં જઈ
અને સાસરીમાં ભાઈને રૂડો કરીને બતાવવો છે કે મારા ભાઈએ આ આપ્યું, એ તો ભાઈને રૂડો કરવા માટે થઈ અને બેન માગે છે. સાહેબ એવી નિયાણીઓ જ્યારે અહીંયા તેડાવી છે ત્યારે એવું રૂડું મજાનું ગીત જ્યોત્સનાબેનને વિનંતી કરીએ. આરે કુમનભાઈ સાથ પુરાવશે. તમને બધાઈને હૈયામાં રમતું ગીત. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ભાઈલો ઝુલાવે ડાળકી.